નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિધરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બાગાયત ખાતાની સબસિડી યોજના જે છે કે ડુંગળી અને લસણના જે મેળા છે એમાં બાગાયત ખાતું સબસિડી આપે છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો 25,000 થી 30 લાખ એટલે કે મેળાનું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે પોતાના ખર્ચ મુજબ બાગાયત ખાતું સબસિડી આપે છે। તો અરજી કરવાથી લઈને આપણે સબસિડી પડે ત્યાં સુધીની સંપૂર્ણ ચર્ચા વિડીયોમાં કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંત સુધી બન્યા રહો જેથી આપણને મેળા વિશે સંપૂર્ણ માહિતી મળી શકે। તો ખેડૂત મિત્રો, આમાં કેટલી સબસિડી મળે છે અને ઓનલાઈન અરજી ક્યારે, કેવી રીતે અને કઈ જગ્યાએ કરવી, અરજી માટે કયા આધાર પુરાવાઓ જોઈશે, ખરીદી જે છે એ આપણે ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ જે ડોક્યુમેન્ટ છે તે કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણે જમા કરાવવાના રહેશે, સબસિડીની રકમ જે છે એ ક્યારે જમા થશે। તો સૌપ્રથમ આપણે સબસિડીની રકમ વિશે આપણે ચર્ચા કરીશું। તો ખર્ચના 50% સહાય એટલે કે 5 થી 1,000 મેટ્રિક ટનના એકમ માટે પ્રોરેટા મુજબ આપણે સબસિડી મળવા પાત્ર રહેશે। તો 5 થી 25 મેટ્રિક ટન સુધી આપણે 10,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન આપણે ખર્ચો યુનિટ કોસ્ટ થાય છે। 25 થી 500 મેટ્રિક ટન સુધી રૂપિયા 8,000 પ્રતિ મેટ્રિક ટન આપણે ખર્ચો થાય છે અને 500 થી 1,000 મેટ્રિક ટન સુધી રૂપિયા 6,000 પ્રતિ મેટ્રિક ટન આપણને ખર્ચો લાગે છે મેળો બનાવવા માટે। તો એની 50% આપણે સબસિડીની ગણતરી કરી લઈએ તો એ 50% સબસિડી આપણને જે છે એ મળવા પાત્ર રહેશે। પણ તેમાં બેંક એન્ડેડ સબસિડી છે। પ્રોજેક્ટ કોસ્ટ રૂપિયા 30 લાખથી જો વધી જાય એટલે કે આપણે 5,000 થી 10,000 મેટ્રિક ટનનો મેળો બનાવવો હોય, 30 લાખથી વધી જાય તો ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી આપણે કરાવવી પડે છે અને તે ફરજિયાત છે। જરૂરી આધાર પુરાવામાં પ્રોજેક્ટ રિપોર્ટ છે કે આપણે કઈ પ્રકારનો મેળો બનાવવાનો છે અને એનું કોટેશન અરજી કરતી વખતે જ આપણે અપલોડ કરવાનું રહેશે। જમીનના નમૂના નંબર 12માં પાણીપત્રકમાં ડુંગળી લસણ પાકની એન્ટ્રી હોવી જોઈએ અથવા ડુંગળી લસણ પાક વાવેતર અંગેનો તલાટી કમ મંત્રીનો જે દાખલો છે આપણે રજૂ કરવાનો રહેશે। તો ઓનલાઈન અરજી આપણે કઈ રીતના કરવી, તો ઓનલાઈન અરજી CSC એટલે કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયતના જે ગામના VC હોય એની પાસે અરજી કરી શકો છો, સાયબર કેફેથી અરજી કરી શકો છો અને પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા આપણે અરજી કરી શકાય છે। તો પોતાની જાતે પોતાના મોબાઈલ દ્વારા કઈ રીતના અરજી કરવી એનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબના અપલોડ કરી દીધેલો છે, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું જેથી સરળતાથી ખેડૂત મિત્રો આપણને આ વિડીયો મળી શકે અને જાતે આપણે ફોર્મ ભરી શકીએ। તો કઈ તારીખથી કઈ તારીખ એટલે કે 27/3/2026 થી આપણે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ને તેની છેલ્લી તારીખ 26/4/2026 છે। તો આપણે છેલ્લા તારીખની રાહ જોયા વગર આપણે ફોર્મ ભરી દેવું અને આ વખતે 1 મહિનો બધી અરજીઓ સ્વીકારાઈ જશે અને અરજીઓ સ્વીકારાયા બાદ તેનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જે ખેડૂત મિત્રોના નામ આવશે તેને જ આપણે મેળો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવશે। તો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ જે છે એ આપણે પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીનો જે હુકમ મળે છે આપણને તેની આપણે રાહ જોવાની રહેશે અને પૂર્વ મંજૂરીનો હુકમ જે આપણને મળ્યા બાદ પૂર્વ મંજૂરીનો જે દર્શાવેલા દિવસો હોય એમાં બાંધકામ પૂર્ણ કરવાના રહેશે અને એના સાધનિક કાગળો છે તે આપણે રજૂ કરવાના રહેશે। તો ખેડૂત મિત્રો, આપણે જમા કરાવવાના ડોક્યુમેન્ટ એટલે ફાઇલ દેતી વખતે આપણે ડોક્યુમેન્ટ કયા જમા કરાવવા, તો સહાય ફોર્મ એટલે ચેકલિસ્ટ, ઓનલાઈન અરજી કરતી વખતે અરજીની પ્રિન્ટ જે નીકળી હોય તે, એમાં આપણે 8માં 1થી વધારે નામ હોય તો તેમાં સંયુક્ત ખાતેદારોનું સંમતિ પત્રક આપણે ભરવાનું થશે। એમાં પૂર્વ મંજૂરીનો હુકમ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવશે। ખરીદીના અસલ પાકા બિલ GST વાળા 7/12/8 અને 7/12માં ડુંગળી લસણનો ઉલ્લેખ ન હોય તો ડુંગળી લસણનો પાક વાવેતરનો તલાટીની સહી વાળો જે દાખલો છે તે આપણે રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતો હોય તો અને લાભાર્થીનો મેળા સાથે 6x4ની સાઇઝમાં ફોટો આપણે આપવાનો રહેશે। તો બાંધકામ કર્યા બાદ શું કરવું, તો નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી જિલ્લામાં જે હોય તે આપણે ફાઇલ જે છે તે મોકલાવવાની રહેશે અને છેલ્લે આપણી ફાઇલ કમ્પ્લીટ થઈ જાય અને ચકાસણી થઈ જાય ત્યારબાદ બાગાયત અધિકારી શ્રી દ્વારા પાક સંગ્રહ એટલે આપણે મેળા છે ડુંગળી સંગ્રહના
તેની ચકાસણી કરવામાં આવશે અને જો આપણને જે રૂલ્સ મુજબ એટલે નીતિ નિયમ મુજબ આપણે બનાવેલો હશે તો થોડા જ મહિનાઓની અંદર આપણા ખાતામાં જે સબસિડીની રકમ છે તે સબસિડીની રકમ જમા થઈ જવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો એટલે મોકલી આપવો વોટ્સએપ ગ્રુપોમાં, અને અમારી કૃષિ ધરા જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં જે બેલ આઇકન એટલે ઘંટડીનું નિશાન છે તે દબાવી દેવું, જેથી ખેડૂત મિત્રો અમે અહીંથી વિડીયો જે મોકલતા હોઈએ તે આપના સુધી નોટિફિકેશન થ્રુ આપણને સૌપ્રથમ મળી શકે અને આ વિડીયોનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ. જય જવાન, જય કિસાન.